करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य तीर्था समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ચિવત્યારી ત્રીજો ગણ, જેમાં કુલ 24 ધાતુઓ રહેલા છે. એ 24 ધાતુઓમાં 6 આકારાંત, મહાગા દાદા, 3 ઇકારાંત, તિબિહી, 1 ઉકારાંત ભૂ, 6 ઋકારાંત, શ્રુ કૃ ભ્રુ, ભ્રુ ભ્રુ, ભ્રુ 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 અને 8 હલંત. બસ ધન જનધીશ નિજ વિજય વિસત્વ. માં છેલ્લે આપણે બીજ જોઈ રહ્યા છીએ, વિજીર, અને એના પરસ્મય પદમાં 2 લકાર જોઈ રહ્યા છે, વર્તમાને લટ, લટ લકાર, અને લંગ લકાર, યશમન ભૂતકાળ. એ પછી આપણે લોટ લકાર પરસ્મય પદ પ્રત્યય આપણે બનાવી. એની પહેલા કોમન સૂત્રો છે એ બતાવી દો. કોમન સૂત્રો જે છે એ આપણા નિજીર, વિજીર અને વિષ્ણુ માટે એક સરખા છે. સૌથી પહેલા હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે ઉગંત લઘુ પદસ્થ સૂત્રથી બધામાં રહે લઘુ એકનો ગુણ થાય છે. એ પછી ન અભ્યસ્તસ્યાચી પીતિ સાર્વધાતુકે, ન અભ્યસ્ત અચિપીતિ સાર્વધાતુકે. એટલે કે અજાદી પીઠ પ્રત્યય પરમાં હોય ત્યારે અભ્યસ્ત સંજ્ઞક ધાતુની ઉપધામાં રહેલો ગુણનો ઉપધાનો ગુણ થતો નથી. અને હલાદી અજાદી અપિત હોય ત્યારે કિમિતિક સૂત્રથી ગુણનો નિષેધ છે. બાકીના સંધિના સૂત્રો છે, ચોખ્ખું છે, ખરીચર, કે જલાંગસ અંતે વગેરે, જલાંગસો અંતે વગેરે. તો આવીએ મૂળ પ્રક્રિયા તરફ, એટલે કે લોટ લકાર પરસ્મય પદ તરફ આવી. અવયવીજમાં છેલ્લે આપણે લંગ લકાર પૂર્ણ કરેલ છે. ધાતુ છે આપણો જીર, પહેલા પ્રક્રિયા ધાતુ સંજ્ઞા કરીશું, પછી ધાતુ સંજ્ઞામાં ઈતકરણ, અને ઈતકરણ કર્યા પછી દ્વિત્વ કાર્ય, અને પછી પ્રત્યય કાર્ય. ઓકે, તો બિનલ. ઈર ઈત સંજ્ઞા વાચાથી ઈની ઈત સંજ્ઞા થઈ જશે, એટલે વીજ. પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે અને જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી કર્તરી શબ્દનો લોપ થઈ જશે અને શ્લોક સૂત્રથી દ્વિત્વ કરતા વીજ વીજ. પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાંના જનો લોપ થઈ જશે, એટલે વિવિચ. નિજાંત્રણામ ગુણ શ્લોક સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ઈનો ગુણ એ થશે, માટે વિવિચ. બરાબર. અંગ બની ગયું અને મૂળ પ્રત્યય છે ટીપ, લોટ લકાર. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને તીમાં રહેલા ઈની એરુ સૂત્રથી ઉનો આદેશ થતા તું થશે. અને વિકલ્પે તુહ્ય સ્થાત અંગ આશિષ્ય અન્ય તરસ્યામથી તાતનો આદેશ થશે. તું એ હલાદીપિત છે, માટે પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલા લઘુ ઇકનો ગુણ થશે, એટલે બે વેજ.
પછી ત જે છે તે જલમાનો વર્ણ છે માટે ચોહો કુહ સૂત્રથી ચ વર્ગના જનો ક વર્ગનો ગ થઈ જશે. અને પછી ખરમાનો વર્ણ હોવાથી ચત્વ થશે, ક થઈ જશે. અને પછી જોડતા વેવેકતુ થશે. હા, અને સર પેલામાં ગુણ નહીં થાય એટલે એમાં વિવેકતા થઈ જશે. બાકીની પ્રક્રિયા એમને પરંતુ ગુણ નહીં થાય. વિવેકતાત. સહવિવેકતુ સહવિવેકતાત તે અલગ કરું. બરાબર. અહીંયા અપિત છે અને અહીંયા પિત છે એટલે એકમાં ગુણ થયો અને આમાં ગુણ નથી થતો. બાકી સંધિના ચોકુ અને એ સિવાય પરિચય બંને સૂત્રો બંનેમાં લાગશે અને વિવેકતુ અને વિવેકતા બની જાય છે. હવે જ્યાં ત આવે છે ત્યાં એક સૂત્ર હજી લાગે છે પણ પરિણામ એનું એ જ છે. તો પરિણામમાં આમ તો વાવ સાને છે પણ તનત જ રહે છે, કારણ કે વાવ સાને જલ પરમાં હોય તો પેલો ચરત્વ કરી દે છે, પણ ચરત્વનો ત છે એટલે કઈ પરિણામ મળતું નથી. આમનું આમ જ રહે છે. ઓકે, તો દ્વિવચન તરફ આવીએ. દીપિકા. હા સર. ઈર ઈત સંજ્ઞા વાર્તિક થી વીજ થઈ જશે. પછી કર્તરી સબ વિકરણ પ્રત્યે લાગવાથી જુહોત્યાદિ ગણનો ધાતુ હોવાથી સપનો લોપ અને સ્લૌથી દિત્વ એટલે વીજ વીજ. પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા જનો લોપ વિવીજ. નિજામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી વેવીજ. અંગ બની ગયું. અહીંયા મૂળ પ્રત્યય છે તસ, એમાં લોટો લંગવત સૂત્ર લાગવાથી તસ થસ્થ મીપામ તામ તમ તામસ થી તામ થઈ જશે. હવે તામ એ હલાદી અપિત છે એટલે અહીંયા જમા ચોહો કુહુ સૂત્રથી જનો ગ થઈ જશે અને ખરીચ થી ગ એ ક વર્ગનો છે એટલે ક થઈ જશે. પછી જોડી દેવાનું સીધું કિમિતિ ચથી ગુણનો નિષેધ થશે એટલે જોડવાનું વેવિકતામ. બરાબર છે. તે બે અલગ કરો. બરાબર છે. વેવિકતામ. બહુવચન તરફ આવીએ. જગદીશભાઈ. જી સર. પહેલા ઈર ઈત સંજ્ઞા વાચા સૂત્રથી વીજ થશે. પછી શ્લુ સૂત્રથી વીજ વીજ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા જનો લોપ થશે એટલે વિવીજ થશે. પછી નિજાનામ ત્રયાણામ ગુણ શ્લુ સૂત્રથી ગુણ થશે એટલે વેવીજ. બરાબર છે. પેલા તો જેર જૂથ સૂત્ર લાગશે. તો જૂસ થાય. જૂસ થાય અને પછી વિસર્ગ સુધી પહોંચશે પ્રક્રિયા એવું લાગે છે. આમાં એક તો બરાબર છે. અભ્યસ્તા એટલે અભ્યસ્ત છે આપણી પાસે. સર અહીંયા તો સર જેરજુ સૂત્ર નહીં લાગે સર. હા. આત્મને પદેશ વનથી અત આદેશ થશે અને જી હોવાને કારણે
અતિ થશે અને એરુહુ સૂત્રથી ઈ નો ઉ થઈ જશે એટલે અતુ બની જશે. એક જ મિનિટ. पहला तो ची कर दीजिए. ची થયા પછી તેના આત્મને પદેશ વનતથી અત આદેશ થશે જના સ્થાને અને જી હોવાને કારણે અતિ બની જશે. ત્યારબાદ એરુહુ સૂત્રથી ઈ નો ઉ થઈ જશે એટલે અતુ બની જશે. અતુ એ અજાદી અપિત હોવાને કારણે કિમિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેવાનું રહેશે વેવી જતું તે બધા જુદું કરો. તો અતુ જે છે સીધો અંતે અહીંયા આવતો રહેશે એટલે વે વી તુ વેવી જતું. 3 બની ગયા. પ્રથમ પુરુષ એક વચન વેવેતુ, વેવિક્તાત વિકલ્પે, દ્વિવચન વેવિક્તામ અને બહુવચન વેવી જતુ. ઓકે. મધ્યમ પુરુષ એક વચન વી જી ર. પીના હા સર. વિજીરમાં ઈર ઈત સંજ્ઞા વાચ્યાથી ઈરને ઈત સંજ્ઞા થઈ જશે એટલે વીજ રહેશે. ત્યારબાદ કોમન વિકરણ પ્રત્યય છે કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુથી શપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે વીજ વીજ બની જશે. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલા જનો લોપ થઈ જશે એટલે વીજ બની જશે. ત્યારબાદ નિજામ ત્રયાણામ ગુણ શ્લોથી પૂર્વ અભ્યાસમાં ગુણ થશે એટલે વે વીજ બની જશે. અંગ બની ગયું. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનનું પ્રત્યય છે સીપ. સીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને શહેર્ય પિચ્છથી સીના સ્થાને હીનો આદેશ થશે. પની ઈત સંજ્ઞા થવાથી તે પિત્ત બની ગયું પરંતુ શહેર્ય અપિચ્છ એટલે કે પિત્ત હોવા છતાં પણ અહીંયા અપિત્ત બની જશે અને તુયુસ તાતંગ આશિષી અન્ય તરસ્યામથી તાતંગ નો આદેશ થશે અને અંગની ઈત સંજ્ઞા થવાથી હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થવાથી તાત રહેશે. અહીં હી અને તાત એ બંને હલાદી અપિત હોવાને કારણે ગુણ વૃદ્ધિનો નિષેધ થશે કિમિતિ ચ સૂત્રથી. અને વે વીજ હિમાસર હું જલ્બ્યો હેરધી સૂત્રથી હીના સ્થાને ધીનો આદેશ થશે. ત્યારબાદ ચોહોકુ સૂત્રથી જના સ્થાને ગ નો આદેશ થશે અને ધી હોવાને કારણે એ ખર માનો ન હોવાથી અહીંયા ખરીચ સૂત્ર લાગુ પડશે નહીં એટલે કે વેવિક ધી બની જશે. અને અહીંયા તાત છે એટલે અહીંયા ખરીચ સૂત્ર લાગુ થશે ને ગ ના સ્થાને ક નો આદેશ થશે એટલે વેવિક તાત બની જશે. તું જુદું કરો. ઓકે. તો વેવિક ધી અને વેવિક તાત, વેવિકતુ, વેવિકતાત, વેવિકામ, વેવિજતુ, વેવિકધી, વેવિકતાત દ્વિવચન અને બહુવચન બંને સાથે લઈ લઈએ છીએ. વી જી ર હટી બીજીરમાં ઈર ઈત વાચ્ય સંજ્ઞાથી ઈર નો લોપ થઈ
બીજ થશે. પછી સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે વીજ વીજ થશે. અને હલાદી શેષથી અભ્યાસમાં જનો લોપ થશે એટલે વિવિજ થશે. નિજમ ત્રયાણામ ગુણ સૂત્રથી બેવીજ થશે. અંગ બની ગયું. હવે થસ અને થ. એ થસમાં તસ થસ તમે પામ તામ તમ તામહથી થસમાં તમ થશે અને થમાં ત થશે. તમ અને અહીંયા થ માં ત અરે ત થશે. પછી હલાદી અપિત છે એટલે ગુણ નહીં થાય ને. ના, પણ ત બંનેમાં હોવાને કારણે પ્રક્રિયા જનો ચોહકુથી ગ કરીચથી ક ચોહકુથી ગ થશે અને પેલું ખરીચા સૂત્રથી ગ નો ક થશે. તમ અને દેવી આવું થશે. યુવામ વિવિક્તમ યુયમ વિવિક્તા. પેલામાં જી છે ને, જીમાં અદભ્યસ્તા લાગશે. અદભ્યસ્તાથી અત લાગશે ને પછી એ રૂહથી હા સર. હા પદ વાળું નહીં, કારણ કે પરસ્મય પદી ચાલી રહ્યો. હા સર. યુવા યુવામ વિવિક્તમ અને યુયમ વિવિક્તા. નીકળી જાય એટલે બહુ વચન છે. ઓકે, તો બની ગયા પ્રથમ પુરુષ એક વચન વિવિક્તુ વિવિક્તા, દ્વિવચન વિવિક્તા, એ બી જતું બહુવચન. મધ્યમ પુરુષ એક વચન વિવિક્થી, વિકલ્પ વિવિક્તા, દ્વિવચન વિવિક્તમ, બહુવચન વિવિક્તા. ઓકે, આવીએ ઉત્તમ પુરુષ એક વચન. ફાયર. એ રીત સંજ્ઞા વાચ્યાથી ઈરની સંજ્ઞા એટલે વીજ. કર્તરી શબ્દ વિગ્રહણ પ્રત્યય જીવત્યાદિભ્ય શ્લોકથી તેનો લોપ અને શ્લોકથી દ્વિત્વ એટલે વીજ વીજ. પછી હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાંના જનો લોપ એટલે વિવીજ. પછી નિજામ ત્રણામ ગુણ શ્લવથી વેવીજ. પછી મી પ્રત્યય છે ઉત્તમ પુરુષ એક વચનમાં. તેમાં પની હલંતમ સૂત્રથી જ સંજ્ઞા. મીના સ્થાને મેળની સૂત્રથી નીનો આદેશ અને આળુત્તમ પિચ્ચ સૂત્રથી આત્મનો આગમ. એટલે આની આજાદી પિત્ત પ્રત્યય હોવાથી ના અભ્યસ્તસ્યાચી પીતિ સાર્વધાતુ કે સૂત્રથી લઘુ એકમાં ઉપધામાં ગુણ થશે નહીં. એટલે ડાયરેક્ટ જોડી દેવાનું સાર્વધાતુકમ અપિત થી ગુણ વૃદ્ધિનો નિષેધ કિમિતિ સૂત્રથી એટલે વેવી જાની. અહમ વેવી જાની, હું અલગ કરું. બરાબર. ઓકે, બે સાથે લઈ લેશું. જીગીસા. સર આજે થોડો નોટનો પ્રોબ્લેમ થાય તો નેટનો પ્રોબ્લેમ થાય ને તો બંધ થઈ જશે. હા. હેલો. બનાવી એ રીત સંજ્ઞા વાચક સંજ્ઞા સૂત્રથી વીજ થઈ જશે. વગેરે ધાતુ હોવાથી શબ્દ લાગવાથી વીજ વીજ થશે. સૂત્રથી વીજ વીજ થશે. પછી હલાદી શેષ સૂત્રથી ચલો થઈ જશે વીજ. પછી
नरेश कुमार अधूरू। हाँ साहेब। वस ने मस्ती। नित्यम गीताથી સનોલોક। બરાબર। વ અને મ। અને આડું તમસ્ય પિત્ત છે। આગમ અને આમ બંને પિત્ત છે અતિદેશથી। 8 ઉત્તમસ્ય પિત્ત છે બંને, પણ પરિણામ મળવાનું નથી, સીધા જોડી દેવાનું છે। આ જે છે એ જમાવ કરે છે, એટલે વે પી ચા વ અને વેવી ચા મ બંને આખા છે। તો આ રીતે 9 થઈ જાય છે। પુરુષ એકવચન વેવેક્તુ વેવિક્તાત, દ્વિવચનમાં વેવિક્તામ, બહુવચનમાં વેવીજતુ, મધ્યમ પુરુષ એકવચન વેવિક્થી વેવિક્તાત, દ્વિવચન વેવિક્તમ વેવિક્તાત, उत्तम पुरुष एकवचन वेविजानी, द्विवचन वेविजाव, बहुवचन वेविजाम। तो याद कर लिए विनल। विनल। दीपिका। हाँ सर। वेवेक्तु वेविक्तात्, वेविक्ताम वेविजतु, वेविक्धी वेविक्तात्, वेविक्तम वेविक्त, वेविजानी वेविजाव वेविजाम। जगदीश भाई। जी सर। वेवेक्तु वेविक्तात्, वेविक्ताम वेविजतु, वेविक्द वेविक्तात्, वेविक्तम वेविक्त, वेविजानी वेविजाव वेविजाम। मध्यम पुरुष एकवचन में वेविक्धी वेविक्धी। ओके यशवंत भाई। वेवेक्तु वेविक्तात्, वेविक्ताम वेविजतु, वेविक्धी वेविक्तात्, वेविक्तम वेविक्त, वेविजानी वेविजाव वेविजाम। आयल। वेवेक्तु वेविक्तात्, वेविक्ताम वेविजतु, वेविक्धी वेविक्तात्, वेविक्तम वेविक्त, वेविजानी वेविजाव वेविजाम। बराबर છે। टीना। हाँ सर। वेवेक्तु वेविक्तात्, वेविक्ताम वेविजतु, वेविक्धी वेविक्तात्, वेविक्तम वेविक्त, वेविजानी वेविजाव वेविजाम। बराबर છે। पाटी। विविक्तु विविक्तात्, विविक्ताम विविजतु, विविक्ति विविक्तम। बराबर છે વિવિક્તિ, વિવિક્તમ વિવિક્ત, વિવિજાની વિવિજાવ વિવિજામ। नरेश कुमार। हाँ साहेब। विविक्तु विविक्तात्, विविक्ताम विविजतु, विविक्ति विविक्तात्, विविक्तम विविक्त, विविजानी विविजाव विविजाम।
બરાબર છે. તો આ રીતે લોટ લકાર આપણે પૂર્ણ કરીએ છીએ પરસ્મય પદમાં. હવે વિધિલિંગમાં શરૂઆત કરીએ છીએ. સીધા છે બધા, સહેલાઈ છે, પણ સૂત્રો વધારે છે. આટલું છે, બાકી તો સૌથી સહેલા છે. બીજા નંબરે લોટ આવે છે. સૌથી અઘરા કહીએ તો લંગ લકાર છે. ઓકે, આવીએ વિધિલિંગ. વિધિઅર્થ, વિજ, વિચિર, બિનર. હા, ઈર ઈદ સંજ્ઞા વાચ્યાથી ઈની ઈદ સંજ્ઞા થઈ જશે એટલે વીજ. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી કર્તરી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી દિત્વ કરતા વીજ વીજ. અને હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાંનો જનો લોપ થઈ જશે એટલે વિવીજ. નિજામ ત્રયણામ ગુણ શ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ઈનો એ થશે એટલે વિવીજ. પછી મૂળ પ્રત્યય તીપ છે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને તીમાં રહેલા એની ઇતત્સ્ય સૂત્રથી લોપ થઈ જશે. માટે ત હલંત. પછી યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચથી યાસુટનું આગમ થશે. ટર્ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થવાને કારણે યાસ જે છે તે પ્રત્યયની આગળ બેસશે. અને પછી સુટીતો સૂત્રથી જ્યાં ત હોય તેની આગળ સ બેસશે. પછી લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે એટલે યાત. અને યાત એ હલાદી અપિત છે માટે કિમિતિચે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને ડાયરેક્ટ જોડવાનું જ રહેશે એટલે વિવિજ્જાત. સહવિવિજ્જાત તે અલગ કરવું જોઈએ. ઓકે, દ્વિવચન તરફ આવે તો દીપિકા. હા સર. ઈરા ઇત સંજ્ઞાવાચ્યથી 20 થઈ જશે. પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ ગણનો ધાતુ હોવાથી સપનો લોપ અને સ્લવથી દિત્વ એટલે વીજ વીજ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા જનો લોપ એટલે વિવીજ. નિજામ ત્રયણામ ગુણ સ્લવ સૂત્રથી ગુણ થશે એટલે વેવીજ. હવે મૂળ પ્રત્યય છે તશ. એમાં તસ થસ થમી પામ થી તામ થઈ જશે. પછી યાશુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચથી યાસનો આગમ. સુટ તીથોથી સનો આગમ. લિયંગ શલોપો અનંત્યસેથી સનો લોપ થઈ જશે એટલે થઈ જશે યાતામ. હવે અહીંયા તો સીધું જોડવાનું જ છે. હલાદી અપિત છે એટલે વેવીજ યાતામ. તેણે બે અલગ કરવું જોઈએ. તો વિવિજ્યાત વિવિજ્યાતામ. બહુવચન નામ તરફ આવીએ તો હા સર, ઈર ઈદ સંજ્ઞા વાચ્યાથી ઈરની ઈદ સંજ્ઞા એટલે વીજ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય જુહોત્યાદિભ્ય શ્લુહથી તેનો લોપ અને શ્લવથી દ્વિત્વ એટલે વીજ વીજ. પછી હલાદી શેષથી જનો લોપ અભ્યાસમાં ના એટલે વિવીજ. પછી નિજામ ત્રયણામ ગુણ શ્લવથી વેવીજ. પછી જી પ્રત્યય છે. એમાં જેરજુસ સૂત્રથી જુસ, ચોટું સૂત્રથી જનો લોપ એટલે ઉસ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે ઉહુ. પછી યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી સનો લોપ. ઉસ્ય પદાંતાથી આ અને ઉ પરરૂપ એકાદેશ થશે એટલે યુહુ થઈ જશે. પછી હલાદી
અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુકમાં અપિત થી ગીતવત અને કિમિતી ચ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ. એટલે વૈવિધ્યુ તે વૈવિધ્યુ તે બધાએ અલગ કરવું જોઈએ. બરાબર. વૈવિધ્યાત, વૈવિધ્યાતામ, વૈવિધ્યુઃ. બરાબર. આમાં વૈવિધ્ય ઉપર ધ્યાન રાખવું પડે છે. બાકી બધા તો સરખા થઈ જશે. પણ આમાં ઉચ્ચ પદાર્થથી બે એકરૂપ થઈ જાય છે, એટલે આ ધ્યાન રાખવાનું. બાકી પેલા બધા 8 આવે મધ્યમ પુરુષ એક વચન જગદીશભાઈ. જી સર. ઈરા ઈત સંજ્ઞા વાચા સૂત્રથી વીજ, પછી સ્લો સૂત્રથી વીજ વીજ થશે. હલાદિશે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા જનો લોપ થશે એટલે વિવિધ થશે. પછી નિજાનામ ત્રયાણામ ગુણસૂત્રથી ગુણ થશે એટલે વેવીજ. પછી પ્રત્યય છે સિપ. અહીંયા હલંત આપણે હલંત સૂત્રથી ઈ જ સંજ્ઞા થશે, પણ સી રહેશે ઈ નો લોપ થઈ જશે અને સ રહેશે. અને પછી યાસ્કૃત પરસ્મય પ્રદેશોથી યાસનો આગમ અને લિંગ સલોપ. અને આ સ્વની વિસર્ગ સુધી પ્રક્રિયા એટલે યાહ. અને પછી જોડી દઈએ તો વૈવિધ્યાહ. તો બની ગયું વૈવિધ્યાત, વૈવિધ્યાતામ, વૈવિધ્યુઃ, વૈવિધ્યાહ. હવે દ્વિવચન અને બહુવચન સાથે લઈ લઈશું. તો હા સર. ઈરે ઈત સંજ્ઞા વાચ્યાથી ઈરની ઈત સંજ્ઞા થઈ જશે એટલે વીજ રહેશે. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે. વીજ વીજ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા જનો લોપ થશે એટલે વિવીજ. ત્યારબાદ નિજામ ત્રયાણમ ગુણ શ્લવથી વેવીજ. ને આ બાજુ પ્રત્યય છે થસ અને થ. એમાં તસ્થસ્થ મીપામ તાન તંતામ થી થસ ની જગ્યાએ તમ નો આદેશ થશે અને થ ની જગ્યાએ ત નો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ થી યાસ નો આગમ થશે અને ત હોવાને કારણે સુટ તીથોથી સૂટ નો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય થી સ નો લોપ થઈ જશે. યાતમ અને યાત બચશે. બંને હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત ને કિમિતી ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેવાનું રહેશે. એટલે વેવિજ્યાતમ અને વેવિજ્યાત. વેવિજ્યાત. તમારે બે જુદું કરવું જોઈએ. તમારે બધાએ જુદું કરવું જોઈએ. બરાબર. ઓકે. તો વેવિજ્યાત, વેવિજ્યાતામ, વેવિજ્યુઃ, વેવિજ્યાહ, વેવિજ્યાતમ, વેવિજ્યાત. ઉત્તમ પુરુષ તરફ આવીએ. નરેશ કુમાર. જગદીશ તમારું ખુલ્લું રહી ગયું. હા, નરેશ કુમાર. હા સર. સંજ્ઞા વાર્તિક થી વીજ થશે. સ્લો સૂત્રથી દ્વિત્વ વિજ વીજ. હલાદિશી સૂત્રથી જનો લોપ થશે એટલે વિવિજ. નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી વેવીજ થશે. મિપ પ્રત્યય
તસ્થસ્તમીપમ થી અમ થશે. યાસુટ થી યાસ નો આગમ થશે. સુટ્ટી અરે લિયંગ સલોપોનંતેશથી ગયો હા અને સમલોપ સમ રહ્યો અને પછી અમી પૂર્વથી એકરૂપ થઈ જાય છે. આ અને અ બરાબર એક થઈ જશે અને યામ બની જશે અને પછી જોડી દઈએ તો વિજ્યામ વિજ્યામ બની જશે. તો વિવિચ્યાત વિવિચ્યાતામ વિવિચ્યુઃ વિવિચ્યઃ વિવિચ્યાતમ વિવિચ્યાત વિવિચ્યામ. હવે બે સાથે લઈ લઈએ દ્વિવચન અને બહુવચન ઉત્તમ પુરુષ પરસ્મય પદ. તો થાતું છે આપણું ભાતી. ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે એટલે બીજ થશે. શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે બીજવીજ થશે. હલાદી શેષ સૂત્રથી જનો લોપ થશે એટલે વિવીજ થશે. નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી વિવીજ થશે અને પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીતથી સનો લોપ થઈ જશે. વ રહેશે અને મ અને પછી યાસુ યસમાં આગમ થશે બંનેમાં. પછી લિયંગ સલોપથી સનો લોપ થશે એટલે યાવ અને યામ. હવે જોડી દેવાનું સીધું તો બની જાય છે વિવિજ્યાવ અને વિવિજ્યામ જ્યામ અને વિવિજ્યામ. તો તો વિવિચ્યાત વિવિચ્યાતામ વિવિચ્યુઃ વિવિચ્યાઃ વિવિચ્યાતમ વિવિચ્યાત વિવિચ્યામ વિવિચ્યાભ વિવિચ્યામ. વિનર. હા સર. વિવિજ્યાત વિવિજ્યાતામ વિવિજ્યુઃ વિવિજ્યાઃ વિવિજ્યાતમ વિવિજ્યાત વિવિજ્યામ વિવિજ્યામ વિવિજ્યાવ વિવિજ્યામ. દીપિકા. હા સર. વિવિજ્યાત વિવિજ્યાતામ વિવિજ્યુઃ વિવિજ્યાઃ વિવિજ્યાતમ વિવિજ્યાત વિવિજ્યામ વિવિજ્યાવ અને વિવિજ્યામ. બરાબર. જગદીશ. जी सर. विविज्यात विविज्याताम विविज्युः विविज्याः विविज्यातम विविज्यात विविज्याम विविज्याव विविज्याम. વિવિધ્યામ મહલન પહેલામાં. હા વિવિજ્યામ. વિવિધ્યામ માં અ નહીં વિવિધ્યામ એમ નહીં પણ વિવિધ્યામ એટલે મને હલંત રાખો. નરેશ કુમાર. હા સાહેબ. વિવિજ્યાત વિવિજ્યાતામ વિવિજ્યુઃ વિવિજ્યાઃ વિવિજ્યાતમ વિવિજ્યાત વિવિજ્યામ વિવિજ્યાવ વિવિજ્યામ. બરાબર છે. પાયલ. વિવિજ્યાત વિવિજ્યાતામ વિવિજ્યુઃ વિવિજ્યાઃ વિવિજ્યાતમ વિવિજ્યાત વિવિજ્યામ વિવિજ્યાવ વિવિજ્યામ. ટીના. હા સર. વિવિજ્યાત વિવિજ્યાતામ વિવિજ્યુઃ વિવિજ્યાઃ વિવિજ્યાતમ વિવિજ્યાત વિવિજ્યામ વિવિજ્યાવ વિવિજ્યામ.
विविज्यात् विविज्यातां विविज्युः विविज्याः विविज्यातं विविज्यात विविज्यां विविज्याव विविज्याम। रविंद्र विविज्यात् विविज्यातां विविज्युः विविज्याः विविज्यातं विविज्यात् विविज्यात् विविज्यां विविज्याव विविज्याम। तो आ रीते विधिलिंग लकार परस्मय पदમાં પૂર્ણ કરીએ છીએ। 4 લકાર આપણે જસવંતભાઈ રહી ગયા ને નીકળી ગયા। તો આ રીતે 4 લકારો પરસ્મય પદી પ્રત્યય આપણે બનાવી દીધા, રૂપ સિદ્ધ કરી દીધા। સમય આપણી પાસે છે અને આત્મને પદ તરફ આવીએ તો વર્તમાને લટ પણ આત્મને પદ अर्थ बदलाता नहीं, फल बदलाय छे, मात्र क्रियाનું ફળ બદલાય છે, બાકી અર્થો એના એક લકાર પ્રમાણે રહેશે। તો આવીએ વર્તમાન કાળ આત્માને પદ તરફ આવીએ। ધાતુ છે આપણો વિચિત્ર। વિનલ હા સર, ઈ સંજ્ઞા વાચાથી ની સંજ્ઞા થઈ જશે એટલે વીજ। કર્તરી શબ્દ વિગ્રહ પ્રત્યય જોતરી સૂત્રથી કર્તરી શબ્દ લોપ અને શ્રુતિ રીત્વ કરતા વીજ વીજ। પછી હલાદી શિષ્ય સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા જનો લોપ એટલે વિવિધ। નિજામ ત્રયાણામ ગુણશ્લો સૂત્રથી વિવિધ થઈ જશે। આત્માની પદથી લટ લકારના પ્રત્યયોમાં ત મૂળ પ્રત્યય અને તીતાત્મને પદાનામ તેરેથી તે થઈ જશે। અને તે હલાદી અપી છે માટે ત્રીજા સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે, પરંતુ તે જન્મ છે માટે સૂત્રથી ગત હશે। પછી ખર્ચ સૂત્રથી કત છે એટલે વૈવિક્તે। બરાબર છે। તો સહવૈવિક્તે સહવૈવિક્તે બરાબર છે। ઓકે, તો દ્વિવચન તરફ આવીએ। વીજ દીપિકા હા સર, ઈર સંજ્ઞાવાચક થી વીજ થઈ જશે। પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યેનો ધાતુ જુઓત્યાદિ ગણનો ધાતુ હોવાથી સપનો લોપ અને સ્લૌથી દિત્વ। પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા જનો લોપ એટલે વિવિજ। નિજામ ત્રયાણામ ગુણ સ્લૌથી વેવીજ ગુણ થઈ જશે। હવે મૂળ પ્રત્યય છે તશ, ત આતામ। મૂળ પ્રત્યય તો આતામ સર, આત્મનિપદ। એમાં આત્મનેપદે શું અનતઃથી અત થઈ જશે? આત્મને પદે શું અનતઃથી અત થઈ જશે અને ટીત આત્મને પદાનામ ટેરેથી આતે થઈ જશે। હા, અહીંયા આઝાદી અપિત હોવાથી અહીંયા જનો ચોહકુહુત થી અહીંયા નહીં લાગે સર? ના, જોડી દેવાનું છે। હા, સીધું જોડી જ દેવાનું। જાતે, વેવી જાતે, તે બે અલગ કરે છે। બરાબર છે। અહીંયા સીધું જ આતામ જે છે એમાં ફરીથી તમને સહેજ સમજાવી દઉં, આતે કેવી રીતે બની છે।
તો માત્ર ટીત આત્માને પદાનામ તેરે એકલું જ લાગે છે, બીજું કોઈ નહીં. કેમ તો કે અહીંયા આતામ જે છે એમાં આમ જે છે આપણી પાસે આમ એ ટીત આત્માને પદાનામ તેરે, એટલે પહેલા તો ટી કરીએ. આમ એ ટી છે અને એ ટી ને આપણે અહીંયા કા જે છે છેલ્લે, એટલે એને જ આપણે એતો કરી દઈએ છીએ, એટલે આ તે સીધું થઈ જાય છે. આમનો જ આપણે એતો કરીએ છીએ એટલે સીધું તે આ તે થઈ જશે ઓટોમેટિક. બીજું કોઈ સૂત્ર નહીં લાગુ પડે, સીધું ટીત આત્માને પદાનામ તેરે. એ રીતે મધ્યમ પુરુષ દ્વિવચનમાં પણ લાગશે. આત્માને પદેશુ અનતઃ પણ નહીં લાગે, સીધું આ તે થઈ જશે. ટીત આત્માને પદાનામ તેરે જ લાગશે. પેલામાં અદંત હોય તો ઈયતામ થતું હતું, પછી લોકો વેરોલે. ઓકે, તો સીધું આ તે થશે. એવી એવી જાતે આવીએ બહુવચન તરફ. વિચિત્ર વીજ પાયલ. એ રીત સંજ્ઞા વાચ્યાથી નીચ સંજ્ઞા કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે જો ત્યાદી બે શ્લોથી તેનો લોપ અને શ્લોથી દ્વિત્વ એટલે વીજ વીજ. પછી હલાદી શેષથી જનો લોપ એટલે વી વીજ. પછી નિજામ ત્રણામ ગુણ શ્લોથી વે વીજ. પછી તો આ તમ જ પ્રત્યય છે. તેમાં આત્માને જો આખો સર આત્માને પદેશો અનતઃથી અત અને જમાં જે છે તે એમાં ભળી જશે એટલે અત થઈ જશે. પછી ટીત આત્માને પદાનામ ટેરે થી અતે થઈ જશે. પછી સાર્વધાતુકમ અપેથી કિમિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ ડાયરેક્ટ જોડી દેવાનું. વેવી જતે હા તે વેવી જતે. અને વેવી જતે. બરાબર. મધ્યમ પુરુષ એક વચનમાં થોડી કસરત કરાવશે. વેવી હા સર. ઈર ઈત સંજ્ઞા વાચ્યાથી ઈર ને ઈત સંજ્ઞા થઈ જશે, વીજ રહેશે. કર્તરી શબ્દ જુહોત્યાદિ બે શ્લુથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે. વીજ વીજ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલો જનો લોપ વિવીજ. નિજામ ત્રયાણામ ગુણ શ્લોથી વેવીજ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસહ સે સૂત્રથી સે આદેશ થશે. સે એ હલાદી અપી છે, પરંતુ અહીંયા આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સ નો મૂર્ધન્ય શ થશે. ત્યારબાદ ચોહકુ સૂત્રથી જ ના સ્થાને ગ નો આદેશ થશે. ને ખરીચ સૂત્રથી ગ ના સ્થાને ક નો આદેશ થશે. અહીંયા ક અને શ ભળી જતા ક્ષ બની જશે. એટલે વે વિક્ષે. બરાબર. તું સ્વચ્છ કરે છે. ઓકે. દ્વિવચન તરફ આવીએ. બીજ પાટી પાટી. હા. એ રીત વાચ્ય સંજ્ઞાથી વીજ થશે. પછી શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે બીજવીજ થશે. હલાદી શેષ સૂત્રથી જનોલોપ થશે એટલે વિવીજ થશે. પછી નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી વિવીજ થશે. પછી
કોમન પ્રત્યય આથામ છે. તો એમાં આમાં પણ સીધું ટીતાત્માનામ પદાનામ તેરે થી આથે થશે. સીધું જોડી દેવાનું છે. જાથે આવું થશે. વેવી જાથે યુવા વેવી જાથે તમે બે અલગ કરો છો. ઓકે, બહુવચન તરફ આવીએ તો વિચિર વિચે જગદીશભાઈ વિરાહિત સંજ્ઞા વાચક સૂત્રથી વીજ થશે. પછી શ્લુ સૂત્રથી વીજ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા જનો લોપ થશે એટલે વિવિજ થશે. પછી નીજા નામ ત્રયાણામ ગુણા શ્લુ સૂત્રથી વેવિજ થશે. અને કોમન પ્રત્યય છે ધ્વમ. પિતાત્માને પદાનામ તેરે છે. પિતાત્માના પદાનામ તેરે થી દ્વે થશે. પછી સીધું જોડી દેવાનું ને સર. હવે એક આવશે ગ સુધી પહોંચશે એટલે કે ચોખ્ખું લાગશે. અહીંયા ગ થશે અને ખરી ચ નહીં લાગે. હવે સીધું જોડવાનું થશે. વેવી દ્વે વેવી પછી ક અને દ્વે વેવિક દ્વે વેવિક દ્વે યુ યુયમ યુયમ વેવિક દ્વે. તમે બધા અલગ કરો છો. તમે બધા અલગ કરો છો. ઓકે, અને હવે આવીએ ઉત્તમ પુરુષ એક વચન તરફ. વીજ ધાતુ બરાબર છે. દીપિકા દીપિકા હા સર, ઈરહિત સંજ્ઞાવાચ્યથી વીજ, પછી કર્તરી શબ્દથી વીજ અને હલાદી શેષ સૂત્રથી વિવિજ, નિજામ ત્રયાણામ ગુણસ લવથી વેવીજ. બરાબર. હવે અહીંયા મૂળ પ્રત્યય છે ઈટ. ઈટ છે. એમાં ટીત આત્મને પદાનામ તેરેથી એત્વ થતા એ થઈ જશે. અને હવે સીધું જોડી જ દેવાનું વેવી જે. વેવી જે બરાબર છે. વેવી જે સારું બની હું ગયું. જુદું કરું. હા, અહમ વેવી જે બરાબર. તો બંને સાથે લઈ લઈએ છીએ. વી જી ર અને અહીંયા વીજ. ઓકે, પાયલ બંને લઈ લઈએ. હા, એ રીત સંજ્ઞા વાચ્યથી વીજ, કર્તરી શબ્દ જો અત્યાદી બે શ્લોથી તેનો લોપ, શ્લવથી દ્વિત્વ વીજ વીજ, હલાદી શેષથી જનો લોપ એટલે વિવીજ, નિજામ ત્રયાણામ ગુણ શ્લવથી વેવીજ. વહી અને મહિયંગ પ્રત્યય છે. તેમાં ટીત આત્માને પદાનામ ટેરેથી બંનેમાં એત્વ થતા વહે અને મહે થઈ જશે. પછી સાર્વધાતુકમાં પીથી ગીતવત અને કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ એટલે વેવીજ વહે વેવીજ મહે. વેવીજ મહે. આવામ વેવીજ વહે વયમ વેવીજ મહે. અમે બે અલગ કરીએ અને અમે બધા અલગ કરીએ છીએ. હા, બરાબર. તો બન્યા વેવી તે વેવી જાતે વેવી જત વેવી છે વેવી જાથે વેવી ધ્વે વેવી જે વેવી વહે વેવી મહે. મિનલ. હા સર, વેવિકતે વેવી જાતે વેવી જતે વેવિક્ષે વેવી જાથે વેવી દ્વે વેવી જે વેવી જ્વહે વેવી જ મહે. દીપિકા
हाँ सर, वेविक्ते वेवी जाते वेवी जते वेविक्षे वेवी जाते वेविक द्वे वेविजे वेविज वहे અને વેવિજ મહે. जगदीश जी सर। वेविकते वेवी जाते वेवी जते वेविक्षे वेवी जाते वेविक द्वे वेविजे वेविज वहे वेविज महे। बराबर છે. નરેશ કુમાર हाँ साहेब। वेविकते वेवी जाते वेवी जते वेविक्षे वेवी जाते वेविक द्वे वेविजे वेविज वहे वेविज महे। બરાબર છે. પાયલ वेविक्ते वेवी जाते वेवी जते वेविक्षे वेवी जाते वेविक द्वे वेविजे वेविज वहे वेविज महे। मीना हाँ सर, वेविक्ते वेवी जाते वेवी जते वेविक्षे वेवी जाते वेविक द्वे वेविजे वेविज वहे वेविज महे। બરાબર છે. પાટી विविक्ते विविजाते विविजते विविक्षे विविजाते विविक्ते विविजे विविज महे अरे विविज महे विविज महे। વેવિજ વહે વેવિજ મહે. રવિન્દ્ર वेविक्ते वेविक जाते वेविक जते वेविक्षे वेविक जाते वेविक द्वे वेविजे वेविज वहे वेविज महे। બરાબર છે. તો આ રીતે વર્તમાને લટ આત્માને પદ વિચિર ધાતુ આપણે પૂર્ણ કરીએ છીએ. સમય પણ થવા આવ્યો છે. સર્વેને પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભેચ્છાઓ અને આવતીકાલે નિવૃત્ત પણ રહેશે 4 થી 5 અને જો તમને અનુકૂળતા હોય તો 1 થી 2 માં એક લેક્ચર છે મારું જેમાં આમ MSM1 અરે 2 નું છે 203 જેમાં વિષય રહેશે સ્ત્રી પ્રત્યય. સ્ત્રી પ્રત્યય એ આપણા અષ્ટાધ્યાયની અંદર સૌથી છેલ્લે આવી રહ્યો છે ભણવામાં પણ સિલેબસમાં છે એટલે સ્ત્રી પ્રત્યયની શરૂઆત કરીશ. 10 પ્રત્યયો છે એટલે એની લિંક પણ આ જ છે 1 થી 2 દરમિયાન. એટલે સર શરૂઆત યુટ્યુબમાં જોવા મળશે ને? હા મળશે. હા સર, એટલે અમારે સેમ 4 ના લેક્ચર ચાલુ છે એટલે એ નહીં જોઈન થવાય. બરાબર છે. જેમને અનુકૂળતા હોય એમના માટે એટલે સાથે સાથે સ્ત્રી પ્રત્યય પણ આપણું એક સાથે ચાલશે. જે તે વખતે તો જોઈશું જ પાછા આના અનુસંધાનમાં આવશે ત્યારે પણ ખૂબ વાર લાગશે હજી ત્યાં સુધી આવતા પણ આ સિલેબસના એક ભાગરૂપે છે એટલે સેમ 2 માં છે એમના માટે જેમને અનુકૂળતા હોય તે જોડાઈ શકે છે. સાથે નિરુક્તો છે 4 થી 5 માં છે. ઓકે, તો બાકી કોઈ પ્રશ્ન નહીં ને? સર એક પ્રશ્ન હતો સર. સર આપણે અહમ લખીએ છીએ તો એમાં સર મ હલંત લખીએ છીએ તો સર અનુસ્વાર સર ક્યારે લખાય આમ? ઓકે, તો અહમમાં પાછળ જે છે ને અહમ પછીનું પદ કહું છું કારણ કે સંસ્કૃતમાં તો બધો પદો છે અને પદોનું વાક્ય બને છે બરાબર છે અને મોટા ભાગે સંધિથી યુક્ત બધા પદો હોય છે. તો એમાં એવું છે કે અનુસ્વાર ક્યારે મુકાય ને અનુસ્વાર ક્યારે નથી મુકાતો આટલી વાત છે બરાબર ને? હા સર. હા, તો કહી દો હવે. જે તે પદની પાછળ એટલે કે અનુસ્વારની પાછળ જો અચ હોય ને, અચ એટલે તમે જાણો છો 9 માંથી કોઈ પણ અચ હોય ત્યારે અહમમાં અનુસ્વારની જગ્યાએ મ હલંત થઈ અહમ પણ પાછળ હલ જ હશે તો પાછો એ અનુસ્વાર થઈ જશે. આમ તો આપણે અનુસ્વારના 2 સૂત્રો આવ્યા છે. એ ઉપરાંત પછી જો સ હોય પાછું દંત્ય તો પણ મ રહેશે હલંત. એ આપણે સંધિના સૂત્રોમાં આવશે ત્યાં જોઈશું પણ કોમન વાત આટલી છે કે કોઈ પણ અનુસ્વારની પાછળ જો
અચ આવતો હોય તો તરત જ એનો મ હલન થઈ જશે અનુસ્વારની જગ્યાએ. આ એક કોમન છે. બાકી આપણે બે સૂત્રો જોયા છે કે ક્યારે અનુસ્વારનો મ થાય છે કે પછી જે તે વર્ણનો 5 જે આપણા છે સ્પર્શ વ્યંજનો એનો ક્યારે આવે છે તો એના પાછા જે તે વર્ણના અનુસાર જશે અને તે પ્રમાણે અનુસ્વારનું થશે. પણ અહમમાં તો એટલું જ જોવાનું છે કે પાછળ અચ છે કે હલ છે. અચ હોય તો હલન તો મ કરવાનો છે, તેમજ સ આવશે તો પણ થશે. આટલી છે. પછી સર પેલું અનુસ્વાર હશે યઈ એ સૂત્ર છે. હા પરસવર્ણ. તો એ સૂત્ર માં યય યય પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં હોય તો પાછો અનુસ્વારનો એમને એમ અનુસ્વાર થઈ જાય. પેલું મ કર્યું હોય એનો ફરી પાછો પેલામાં સ્પર્શ વ્યંજનોમાં ગ્રુપમાં ન હોય તો પાછું જે 5 જે છે એમાં અંતિમ અનુનાસિક જે છે એ આવતો હોય પાછળ તો તે પ્રમાણે પાછળ એનો જે લાગુ પડે છે અંગ્યણામાં 5 માંથી જે ગ્રુપમાં હશે એટલે કે કચર તથા ઊંચું ટૂંકું વર્ગનો હશે તો તે પ્રમાણે પાછો છેલ્લો લાગશે. એટલે એ આપણે વ છે એટલે એ પાછું મ હલન થઈ જશે. હા એટલે એ રીતે આ સંધિના સૂત્રો બહુ જ કામના છે અને ભલે છેલ્લા આવે છે અઘરા પણ હોય છે પણ એ જો ક્લિયર થઈ ગયા એટલે વાંચતા તમે શીખી ગયા. સરસ એવું થઈ જશે. પણ હજી આપણે છેલ્લા લઈશું ત્યાં જે આવે ત્યાં તો લઈએ છીએ પણ ફરી રિપીટ એને છેલ્લે કરીશું જ પાછા કારણ કે એ ખૂબ જરૂરી છે. એનાથી જ પૂરેપૂરો આધાર સમજવા માટે, જાણવા માટે, વાંચવા માટે સંસ્કૃતને ત્યાં આપણને પૂર્ણાહુતિ થશે સંધિ આવડશે ત્યારે. ઓકે તો મળીએ કાલે 9 થી 10. શુભરાત્રી. હા અચ્છા બીજું એ કહેતો કે હવે જેમની પાસે વ્યવસ્થા બની શકે લેપટોપ કે આપણે પીસી જો અથવા કોઈના ઘરમાં હોય સ્પેશિયલ નહીં ખરીદવાનું. આખરે તો જ્યારે કમાશો ત્યારે લેવું પડશે ત્યારે સૌથી પહેલા એ જ લેવાનું કારણ કે એ જ આપણું ધન થઈ જશે પછી બધું સંગ્રહ કરવો. પણ હવે તમે જે મારી સાથે જોડાયેલા છે એ બધા મોટા ભાગના મારા સમકક્ષ આવનારા છે એટલે કે આ હોદ્દો સંભાળનારા છે. તો હવે પછી જેમને કમ્પ્યુટર હશે જેમની પાસે વ્યવસ્થા હશે તો એમને હું આપી દઈશ એટલે કે કોહોસ્ટ બનાવી દઈશ અને જે બનાવવાનું થાય એ તમારે પછી બોર્ડની પણ પ્રેક્ટિસ થઈ જશે એટલે કે વ્હાઇટ બોર્ડની પણ કસરત એક થઈ જશે કે કેવી રીતે લખાય છે. બીએડ નો એક ભાગ હોય છે પણ તમારા માટે બીએડ કરવાની જરૂર નહીં એટલે કે 2 વર્ષ બગાડવાની જરૂર નથી. એ સીધા તમે બીએડ કર્યા વગર પણ કોલેજોમાં જઈ શકો છો. એની લાયકાત અલગ છે. બીએડ ની લાયકાત નથી આવતી પણ બીજું આવે છે 3 લાયકાત જેમાં છે નેટ સ્લેટ યા પીએચડી 3 માંથી કોઈ એક હોવું જોઈએ. આટલી વાત છે. તો ત્યાં પણ તમારો મહાવરો થઈ જશે કે કેવી રીતે લખતા પણ આપણી પ્રેક્ટિસ કેવી રીતે થાય છે. ઓકે તો મળીએ.